હું ગોત્યા ગોત કરો આમાં તાવી થાય ની હોય તો જરૂર પડે તાવી થઈને જરૂર પડે હા તો આ વેવણી તો અહીંયા જ છે તો વેવણે જરૂર પડે ને તો અહીંયા જ છે ના ના એવું જ દો હાલો મસ્ત આવી છે ને મમરા વખાડવા બેઠા હે એટલે મને ચાલો તાવી તો લઈ આવી રામ રામ ને સીતારામ બધાઈને માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે આવતા રહીશું અગાશીમાંથી પક્ષીઓને સણ નાખવા માટે અને હવે કબૂતરાને એવું છે ને આવવા મળે છે ફરતી બાજુ એટલે મેં કીધું આપણે અગાશીમાંથી સણ નાખવાનું ચાલુ કરી દેવી નીચે તો આપણે ફળિયામાં ને એમાં તો નાખવી જ છે એવી પણ આ કૂતરા છે ને પક્ષીઓને હેરાન કરે છે આમ સણતા હોય ને કબૂતર નહીં તો કૂતરા દોડ આવે પકડવા હાટું થાય એટલે કીધું હવે આપણે અગાશીમાંથી નાખવા મળવી ને હવે આમ કહેવાય બાજરો ને એવું બધું લીલું હોય ધીમે ધીમે ખૂટવા માંડ્યું એટલે સણની હવે તાણ પડતી જાય તો થોડી ઘણી આપણે એમ કહેવાય કે દરરોજ થોડી નાખી જો ખાઈ જશે તો કાલે પાછા આવશું આજે એક વાટકો નાખી પેલ કરવી ખબર પડે ને કબૂતર આવે છે અને ખાય છે કેમ પછી તો કાલે પાછા નાખી દેવું તો અત્યારે આપણે એક વાટકો ભરીને ઘઉં લાવવા ધીમે ધીમે વાડીમાંથી કોઈ બાજરો ને એવું બધું ઓછું થતું જાય ને એટલે પછી પાછી ઘટતી જાય એટલે આપણે થોડી ઘણી હવે અગાશીમાંથી નાખવા મળવી સૌથી બાજુ થોડા ઘઉં નાખી દેવી ઓર તો આપણે નાખતા હતા અત્યારે સવારમાં એક વાટકો નાખવો હોય ને કાં બપોર આવીને કાં હોય જ નહીં એટલે વર તો બહુ જ કબૂતર આવતા હતા જોયું કે ધીમે ધીમે કબૂતર આવવાનું ચાલુ થાય છે કે નહીં તો હવે આપણે જવાનું છે પડામાં કેમ કે પડામાં બળદ બાંધા છે ને એને નીંદ નાખવાની છે અહીંયા બધા ઢોર બાંધા છે ને અહીંયા બધાને નીંદ નાખી દીધી છે અને તારે ખેતર જતા આવ્યા છે મોટા ભાઈને અને હારે આપણે કૂવાનું બાંધવાનું કામ છે એ તો બધું પૂરું થઈ ગયું છે પણ કોઈ હમું નમું ઝાડવામાં ને એમાં બધે કરવાનું હોય કોઈ ખામણા કરવાના હોય તો એવું બધું કામ હતું ને એટલે બા ગયા છે તો આપણે કીધું બળદને નીંદ નાખી બળદ એકલા હોય ને પડામાં આપણે આખા બાંધવી છે આ બાજુ જો અલ્લાહ ઠેઠ બાંધા છે અત્યારમાં વાટીને તો આપણે નથી નાખવાનું પણ તૈયાર પૂળા નાખવાના થાય છે એટલે કીધું હાલો અત્યારમાં જઈને એને નાખી દઈએ ને તો એ ખાતા થઈ જાય પછી તડકો થાય એટલે પછી પાછા લઈ આવશું ને પાઈ દેવું તો આપણે એક પૂળા નાખવાના છે મકાઈના અને બળદ અહીંયા બાંધેલા છે ને પૂળા ઢુકડા છે બે ને આપણે એક પૂળા નાખી દઈએ હાલો આને એકને નાખી દીધું એટલે ચખાવા મળે છે અને હવે બીજો પૂળો લઈ લેવી બે તૈયાર માથે જ આપણે નાખવાની છે ને ગા પૂળો છે કેમ કે હજુ ઘણું ખરું ઘરનું કામ આપણે બાકી છે હજુ કેટલાય કપડાં ધોવાના છે વાસણ ધોવાના છે હજુ ઘણું કામ છે પણ મને એમ થયું કે પેલા આને નીણ નાખ્યા હોય તો આ ખાતા થઈ જાય ને પછી આપણે ધીમે ધીમે એ બધું કામ કરશું થોડુંક મોડું થાય તો એ હાલે પણ ઠાંડાને તો નીણ મળી જાય એટલે બે ને એક પૂળા નખાઈ ગયા છે એટલે હવે ખાશે બે ને છેટા છેટા બાંધ્યા છે નકર છે ને પાસે હોય ને તો ઘૂસવાઈ જાય એટલે બાંધવા મળે ને એવું બધું થાય તો ઢોરમાં લે તો બધા ને હવે નીણ નખાઈ ગઈ છે અને હમણાં મોટર ચાલુ થાય એટલે પછી કપડાં ધોઈ નાખીએ અને વાસણ ધોઈ નાખીએ પછી ધીમે ધીમે ઘરનું કામ આટલું તો ફરજિયાત હોય જ તે કાં બપોરાની તૈયારી કરવાની હોય આવું બધું હાલા રાખે તો આજે શિવાની બેને થોડું ઘણું કામ વધાર્યું છે કેમ કે શિવાની બેનને ચાંદીની જે કટલી એના હાથમાં હતી ને એ ખોઈ નાખી છે એટલે અત્યારમાં ગોતવાનું હાલે છે અંકિતા બેન માથું વળવતા ગોતે છે માથું વળવતા જડી જાય માથું વળવાઈ જાય ને જોવાઈ જાય એમ શિવાની કાલ આખો દિવસ કેટલા ઠેકાણે ગયો વિહાનભાઈ ની એને મામા ઘરે ગયા ને ત્યારે શિવાની હાથમાં હતી પછી હાંજી નો પાછો મેં વિડીયો જોયો ને તો એમાં શિવાની હાથમાં નથી દેખાતી એટલે બપોર પછી શિવાની ક્યાંક કડલી ખોઈ નાખી છે પણ ના હતી તો ત્યારે નહીં ખોઈ ગઈ હોય ને કપડા બદલાયા હોય ત્યારે કુંડીમાં ન રહી હતી ઠેક સારું હાલો તો કામ કરતા કરતા આમ બધે ધ્યાન રાખવાની છે ક્યાંક જડી જાય તો ખોવાઈ ગઈ છે પછી એક ઓલો આગળ સલ્લું પહેરાવેલું હતું ને એ શિવાની બેને સલ્લું કાઢી નાખી દીધું ક્યાંક એટલે એ ખોવાઈ ગયું પછી એમ કરતા કરતા બંગડી ખોઈ નાખ્યું મને એમ થતું હતું હું પહેરાઈ દઈશ પછી ભૂલી ગઈ પહેરાવતા એટલે બંગડી હોતા બેને ખોઈ નાખી છે આવું નહીં ફઈ ભત્રીજી મોટા ભાઈ જ્યાં માડાવાળા રમવા બધી જાતા હોય રખડવા ઓલા ઘરે હોય હવે એમાં શિવાની ને આખો દિવસમાં કેટલા ઠેકાની જો આ બાજુ રમાડવા લઈ જતા હોય પછી ઓલા ઘરે રમાડવા લઈ જતા હોય અહીંયા ફળિયામાં રમતી હોય પડામાં રમતી હોય ક્યાં ગોતશું આપણે હા એ હાશે વાત એક ભાગમાં હશે ને તો જડી જાય છે પછી કાંઈ નહીં બીજું તો શું કરવાનું તો હવે ઘરકામ કરતા કરતા ક્યાંક ધ્યાન તો કરતા રહેવું ને હા એટલે આ પેલા બંગડી પછી પહેરાવેલું હતું એટલે આવો ને આડી એટલે પડે નહીં પણ આ એક ખોવાઈ ગયું હતું એટલે શિવાની બેન ને બંગડી હોતા પડી ગઈ એવું શું છે તો શિવાની બેન ની કડલી આપણે ખોવાઈ ગઈ હતી અને પાછી જડી પણ ગઈ છે ઓલા ઘરે અંકિતા બેન લઈ ગયા ને ના બધાને પૂછ્યું કે કડલી કોઈને મળી છે તો કે આયા જ હતી કે એટલે શિવાની બેન છે ને કાઢીને ખા કરી દીધી છે એટલે મોસરી માની એમાં પડી હતી પણ મોટા બાપુ ના ઘરે અને હવે હું હાલે છે આ બાજુ ખેતર નહીં જવાનું આજ
પેલા તો બધાને રામ રામ ને સીતારામ ડાયરા ને શું કર્યું ઘડિયાળનું કામ તમામ કરી નાખ્યું. ફૂટી નથી ને હજી પડી જ છે આવડું આ જાલ્યું ને કામે જાળી લીધું પછી હા મમ્મા વાળે પસાડ્યું તો જો જો હજી હાજી છે હાલે હવે એટી તો મોય હારું મને કેવું હતું મેં કીધું કાચ ફૂટી ગયો હાલ શિવાની તું બહુ ફન કરવા મળી હો અને હવે જે મેન વાત છે ઈ કેમ કે હવે આપણે વાડીએ કોબો બંધ કમ્પ્લીટ થઈ ગયો છે અને ફરતી બધું ધૂળ નાખવાનું ઈ પણ નખાઈ ગઈ છે એટલે હવે ફરી ફ્રી થઈ ગયા ફ્રી થઈ જાય વસભાઈ ને જો આવું કાક દડે રૂમવાનું હાલે છે આ માંડી વાળું રૂમ આવું ખાલી થયો છે ને એટલે નહીં આ રૂમ ખાલી જોતા તાણું બધી સાફ સફાઈ એવું બધું બેટર થઈ ગયું વાસણ વાસણ ધોવાઈ મુકાઈ ગયા અંદર બંદર થઈ ગયા ઘડીક સિવાયની પાડે ઘડીક વંશ પાડે પણ આ બધા આ રૂમ માં આવું ફિટિંગ કર્યું હોય વાસણ ને એવું બધું એ સાફ ને એવું ગઠાયું હોય એમાં દડે રમાય અને વાસ રમે તડકે રમે નહીં કરતા મેં કીધા ફલન ઘરે રમતો એટલે સાંય રમે છે વંશ એક થાળી પસાડી અને શિવાની વંશભાઈ નો ફોટો લીધી લસણ તોડ નાખીશ પહેલાનો ફોટો રેવા દે ને ભેજ લાગી જાય હાલ 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 તમને કે અને જો શિવાની કેટલી ચડી ગઈ ને હવે આગળ છલ્લા લઈ આવીને પહેરાઈ દીધા હોતા ને એટલે હવે નો નીકળે આ ચાંદી ની હે ના બે બાજુ છલ્લા હે ને એક છલ્લો ખોવાઈ ગયો હતો એટલે શિવાની બેને કાઢીને ક્યાંક નાખી દીધી જડી ગઈ ગયો વંશભાઈ અને શિવાની બેન તો છે ને રૂમ માં થાળ્યું ને એવું બધું પસાડતા હતા રૂમ માં દડે રમતા હતા એટલે હવે આપણે છે ને એને ફળિયામાં બોલાવ્યા છે એટલે ફળિયામાં બે ભાઈ બોન રમે દડે એ જો શિવાની છે ને બોલર છે એ બોલિંગ કરે અને વંશભાઈ બેટિંગ કરે કા કરો એ ક્યાં કા કરશે હમણાં તો હજુ પાકા બોલર નથી બન્યા કેમ કે બહુ ફાવે નહીં કઈ જ્યાં હોય ને ઘા કરી દે દડો અને વંશ ને વાંચ રખડવાનું એવું થાય છે નહીં જોઈજો હમણે તો હમણાંથી તો આપણે કામકાજ જેટલું બધું વધી ગયું હતું ને એટલે કાંઈ રસોઈ બનાવવામાં કે રાંધવામાં બધું કામકાજ હાવ બંધ જ હતું અને આજે કાંક જો બનાવવાના છે એટલે નાસ્તામાં ખાવાની એ વસ્તુ બનાવવાના સાજીને સિમ્પલ સેવડો બનાવવાના છે એટલે તો બધી વસ્તુ અહીંયા બહાર લઈને બેસી ગયા છે તેલ પણ હવે ગરમ થવા આવી ગયું છે ને આપણું ફેવરેટ વસ્તુ તો તમને સામું દેખાતું થશે પૌવા એક પેકેટના તળેલા હોય ને તો તમે એકલા ખાઈ જાવ એમનો તો એમ જ કરવાનું છે આપણે કાંઈ સેવડો બેવડો ખાવો નથી બરોબર આપણી માટે એક સ્પેશિયલ પૌવાનું તળી જ નાખવાનું હે હા સેવડો નહીં સેવડો મને આપણને બહુ એટલો બધો ભાવ નહીં મમરા ગુલું પેલું આ એક પૌવા હોય ને મકાઈના એટલે મજા જ આવી જાય ખાવાની આ બધી તો તળાઈ જશે પણ આવડું આ મારે કે તે નહીં થાય એ નહીં થાય એને તળવાના હોય મમરાને વસના મમ્મી બનાવે છે ને ખેલા ખેલા તે આમ વઘાર કરે છે એટલે કેવું છે બોલાવા પછી મને જખાય તો આજે એમ કહેવાનું બેને થઈને બનાવવાનું છે આવું બધું હું આ તળી રાખું વિહાન આટો મારવા લઈ જાય છે ને હમણાં આટો મારીને આવશે ને ત્યારે હું કશ કે મમરા તમે વઘાર નાખો પછી મિક્સર કરી નાખશું તો આપણે મકાઈના પૌવા અને નાના નાના ભૂંગળા છે ને એ તળાઈ ગયા છે તળીને રેડી કરવાળા છે માંડીના દાણા અને આ મમરા શેકવાના બાકી છે પણ આ બાજુ ઘંટીમાં ઓર પણ ચાલુ થઈ ગયો છે આપણે મેન વસ્તુ તળાઈ ગઈ એટલે આપણને આમ જ મજા આવે આ લગભગ ત્રીજો વાટકો હશે હજી એક ભરવાનો છે ત્રીજો હું હમણાં મિક્સન કરવાળું બધું અરે ના ઈ પેલા ભરી વાળું ઉતાવળ રાખું સેવડો બનાવું પછી ભલ ગોતો નકરા પૌવા નથી રેવા દેવા બધાને આજ મેન પ્રોબ્લેમ તો આજ તે આમે તે સેવડો ખૂટશે ને એટલે શું જોવા મળશે નકરા મમરા જોવા મળશે પૌવા તો બધા વીણાય જ જશે નહીં તો પણ મકાન પૌવા ભાવે જ એટલા નો મજા આવે તો આપણે એવું કર્યું હોય તો નકરા પૌવા તળીને રાખ્યા હોય તો તોય થાય તો તમે બે દિન ખૂટવાડી દો લગભગ હાલે નહીં જાજાય તો આ રીતે કાંક ભવડવાનું હાલે છે ઓર સારું છે આ ત્રીજો વાટકો હે ને જે ચોથો ત્યાં ભરાય જાય તો હવે આપણે છે ને આટલું તળાઈ ગયું છે તો પેલા માંડવીના દાણા તળી વાળશું અને પછી ખાલી મમરામાં થોડું તેલ રાખવાનું એટલે મમરા આપણે છેલ્લે વઘારશું હું ગોત્યા ગોત કરો આમાં તાવી થાય ની હોય જરૂર પડે તાવી થઈને જરૂર પડે હા તો આ વેવણું તો અહીંયા જ છે તો વેવણે જરૂર પડે ને તો અહીંયા જ છે ના એવું જ દો હાલો મસ્ત છે ને મમરા વખારવા બેઠા હે એટલે મને ચાલો તાવી થર લઈ આવી કઈ તાવી થર લઈને બેસી જ ન હોય હું કઈ એટલે હું શીખવા બે દઉં પાછી જો આટલું તો મેં છે ને કરી વાળું તું તૈયાર માંડવી મમરા પછી પવાઈ બધું તળાઈને કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે ખાલી મમરા ને વઘાર દેવાનો છે એવું છે હા એટલે બધું તૈયાર કર્યું છે મીઠો લીમડો મરચાં અને બીજું શું છે મીઠું મરચું અંદર છે ને કોરું એને હોય તેને વઘારવો પડે હું
મમરા સચિન વઘારવા પડે તો ઈ સ્વાદમાં હારા લાગે વઘારેલા હોય ને, નકર તો આવા પાથરા ફળી દીધી તો આજ ના જો ફળી જાય હાથે જો સેવડો પણ મીઠાશ ન આવે ને એવું થાય. હમણાં મીઠાઈ સારી આવશે પછી ગરમા ગરમ છે ને આ બધું મિક્સર કરી દેવી ને તો સેવડો પણ સારો બને. હા તતાડાથી બોલ હળદર નાખો જોઈ લેજો આ રીતે વઘારાય એમ. તું તારે શીખવાની જરૂર છે. આ હું જોઈ લઉં જો 2 વાર 2 ખાણ કરવા પડશે કેમ કે બકડિયામાં ન હમાય ને જો તાઈ થાય ને એટલે જરૂર પડે એટલે હા તો એમ કે તાઈ થાય ને કામ જરૂર પડે. મામાને ઘરે જઈને એવા નહીં હા આખો જઈને એવા હોતર બસ ને વિહાન ભાઈ ને બધા ગયા ને એકથી રહીને હોય એવા પછી બારે જવાનું હશે ને તારે ક્યાંય નથી જવાનું. જેઠાણી આવે પેલા જેઠાણી મોટા હતા એટલે ઈ ગયા પેલા અમારે ન જવું પડે ક્યાંય જવાનું નહીં. હવે વઘાર લેવા જાય ને પછી નાખી સેવડો બનાવી હાલો ને કડી સેવડા ધ્યાન દે મીઠું નાખવું પડશે ને ઉનામાં થોડુંક નાખ ઉતારીને નાખશું કે એમાં નાખવું એમાં નાખ રામ રસ ઓ ખારું થઈ જાય એની પાસે જો તો હા માપે નાખજે. શું ખાવો હાંગરા હાંખરા લાવ્યો તને હાંખરા થઈ જાવ હોય નહીં પાકલ પૈડા જો હાવ પાકા એટલે વંશભાઈ હાંખરા ખાવાના તને ખબર છે આપણે ઘરે હું બનાવ્યું છે એમ હા હું પૌવાનો સેવડો જોઈને કે મમરાનો જોઈને કે મમરા કેવડો બનાવ્યો. મમરાનો મન પૌવા ભાઈ એટલે હું મેં પૌવાનો બધા પવાના ફ્રેન્ડ છે બધા તો આપણે હવે સેવડો તો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે પણ આને હવે પેટી બેટીમાં ભરવો જોઈએ અને ખાવા વાળાને કઈ ખાવા મળો વાટકા લઈને હવે વંશભાઈ જો પવા જ ગોતે બધાય તારા કાકા એમ કરે તું એમ કર અને જો અંકિતા બેન ને શિવાની બેન આવશે શિવાની ની તો બહુ નથી ખબર પણ અંકિતા બેન ની પવા જ ભાવે છે ને અને બા પડામાં જ જઈને આવ્યા છે ને એટલે હવે બોરો ખાય નહીં બા માંડવીના દાણા નાખ્યા છે જો બાને માંડવીના દાણા ભાવે એટલે આપણે માંડવીના દાણા સેવડામાં નાખ્યા છે જેને જે ભાવતો હોય ને બધા વીણી વીણીને ખાશે પછી સેવડો ખૂટી જાય નહીં બા માંડવીના દાણાની મીઠાશ નો આવે આ અંકિતા બેન આવીને કે છે માંડવીના દાણા ભેળવી નાખ્યા તમને મીઠાશ માંડવીના દાણા ન ખાવાના ઈ જ ખાવાના હોય ઈ જ સેવડાની મીઠાશ આવે બાર માંડવીના દાણા ભાવે આ માંડવીના દાણા નથી ભાવતા એટલે મેં તોય નાખ્યા છે જે ન ભાવતા હોય ને એને તારેલી નાખવાના એ બીજા ખાઈ જાય એવું કઈ ન હોય તમારા માંડવીના દાણા વિનાનો લઈ લો તમને મમરા ભાવે કે નકરા પૌવા અંકિતા બેન ને પૌવા વાટકો તમને બધું ભાવે ખારું કોક તો એવા હે બધું ખાવા વાળા તો હવે એમ કહેવાય કે નાસ્તા બાસ્તા બનાવવાનું બધું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે ખાવાનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે ફ્રેશ જો આ બધું આવતા રહ્યા આવું હોવ બે આમ જો હું તો આખો જ રહું આટલો જ આખો રહું શિવાની ઘોડે આખા રાખો ડિફરન્સ હા કેટલો કાકો રહો બસ હવે એટલે ભેં ધોવાની છે ને એટલે બહુ નજીક ન હોય નયન ભાગી હોય તો બાવ કેમ લઈ લેવો છે હા લઈ લે હા છે ને એવો છે 2 જણા થઈ ને તોય નહીં બાંધવા દે કેવા એમાં એકલા ધોવાની થાય હોય તો શું થાય હું એમ તો એકલા હોય તો શું કરે એકલા હોય તો શું થાય પાછા કિલો છે ને કેવા હા બળ તમને જ કરતા બેનું દૂધ ખાવશો ને તોય આ બેનું દૂધ પીને આ કેવું છે 2 જણાને કાયમ બાંધવા રેવાનું એક વાર તો આજ સવારે કાલ સવારે માથે પગ ખોતો દઈ દીધો તો અરે આજ તો આજ કેવાય માપે બાંધવા દીધો છે નકર આટલી વાર માંથી પાછો જોઈ જવો હોય પતંગ બંધાઈ ગયો ને હફાઈ ગયો એકલા છે ને બંધાય જ નહીં આ પાડો થોડોક વધારે જ બળકો છે ને બહુ જબરો ને મોટો છે અને હવે ભેંસ ધોવાની છે તો બા ભેંસ ધોઈ નાખશે ને મારે વાહિદું કરવાનું છે તો વાહિદું કરી નાખું તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવરીયો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય